કે મુંબઈના ઝૂંપડપટ્ટીમાં જન્મેલો એક છોકરો આજે દુબઈમાં સૌથી અમીરોની યાદીમાં સ્થાન પામી ગયો છે અને આજે 20,830 કરોડની સંપત્તિના માલિક બની ગયા છે. નમસ્કાર. ખબર છે .com ઉપર ઘણી વખત અમે સક્સેસ સ્ટોરીઓ શેર કરીએ છીએ. એની પાછળનું કારણ એવું છે કે કોઈ એકાદ સક્સેસ સ્ટોરીને કારણે જો કોઈની લાઈફમાં પરિવર્તન આવે, કોઈને ઇન્સ્પિરેશન મળે તો એની લાઈફ બની જાય, એવા હેતુથી અમે જુદી જુદી સક્સેસ સ્ટોરીઓ શેર કરીએ છીએ. તો આજે એવી જ એક સક્સેસ સ્ટોરીની તમારી સાથે વાત કરીશું કે મુંબઈના ઝૂંપડપટ્ટીમાં જન્મેલો એક છોકરો આજે દુબઈમાં સૌથી અમીરોની યાદીમાં સ્થાન પામી ગયો છે અને આજે 20,830 કરોડની સંપત્તિના માલિક બની ગયા છે. ઘણી બધી મહેનત કરી, સીધી કરોડો રૂપિયાના માલિક નથી બની ગયા, પરંતુ રસ્તા પર બુક પણ વેચી, દૂધ પણ વેચ્યા, ફટાકડા બી વેચ્યા અને આજે આ લેવલ પર પહોંચ્યા છે. તો એમના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. મુંબઈની ઘાટકોપર સ્લમ એરિયામાં જન્મેલા રિઝવાન સાજન આજે દુબઈના સૌથી અમીરોની યાદીમાં સ્થાન પામેલા છે અને એમની સંપત્તિ છે 20,830 કરોડ રૂપિયા અને આજે એમની કંપની એવરી ડે 32 કરોડ રૂપિયાની કમાણી કરે છે. પરંતુ રિઝવાન સાજનની જે લાઈફ છે એ શરૂઆતથી બહુ જ સંઘર્ષોથી ભરેલી છે. કારણ કે ઘાટકોપરના એકદમ ઝૂંપડપટ્ટી એરિયામાં એમનો જન્મ થયો, પરંતુ એમના પિતાની કોઈક લોટરી લાગી અને એ પછી એક નાનકડા ઘરમાં રહેવાની અમને તક મળી. 16 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા રિઝવાને ગુમાવી દીધી અને જ્યારે ભણતા હતા ત્યારે ચાલતા કેટલા બધા કિલોમીટર સુધી ચાલતા સ્કૂલે જવું પડતું હતું, કારણ કે બસમાં જવાના એ પૈસા નહોતા. અને રિઝવાને ફોર્બ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં એવું કીધેલું કે હું અને મારી બહેન છે એ દૂર દૂર સુધી ચાલતા જતા અને અમારી પાસે કેન્ટીનમાં ખાવાના એ પૈસા નહોતા. અને તે જ વખતે મેં નક્કી કરી લીધેલું હતું કે જિંદગીમાં પૈસા મહત્ત્વના છે અને જિંદગીમાં પૈસા કમાવા છે. 16 વર્ષની વયે જ્યારે પિતાની છત્રછાયા રિઝવાને ગુમાવી તો એણે રસ્તા ઉપર પુસ્તકો વેચવાનું ચાલુ કર્યું. રાખડી, એમ કહેવાય કે સિઝનલ બિઝનેસ ચાલુ કરી દીધો. રાખડીનો સમય આવે તો રાખડી વેચે, ફટાકડાનો સમય આવે તો ફટાકડા વેચે, દૂધ વિતરણ કરવાનું કામ પણ કર્યું. અને જ્યારે પિતા હયાત હતા ત્યારે પિતાની પાસેથી એણે 1,000 રૂપિયા ઉછીના લીધેલા અને હોલસેલની અંદર જે બધી બુક્સ હોય એ લાવી અને મિત્રોને એ માર્કેટ રેટમાં વેચી દેતા અને એમાં એને કમાણી થતી. એમાં એને ખબર પડી કે એની પોતાની પાસે બહુ સારી માર્કેટિંગ સ્કિલ છે. હવે જ્યારે ઇન્ડિયામાં હતા રિઝવાન, ત્યારે મહિને આવું સેલ્સમેનગીરી કરીને 6,000ની કમાણી કરતા હતા. પરંતુ એમના અંકલ હતા એ કુવૈતમાં રહેતા હતા અને એમણે રિઝવાનને એક જોબ ઓફર કરી કે તું અહીંયા આવી જા તો તને પગાર સારો મળશે. તો તે વખતે એમને 150 દિનાર પગાર મળતો હતો, એટલે તે વખતે લગભગ 18,000 રૂપિયા થતા હતા. તો આ તો રિઝવાન માટે બહુ મોટી વાત હતી. અને ટ્રેની સેલ્સમેન તરીકે એમણે એમની લાઈફની કેરિયરની શરૂઆત કરી. પણ મહેનત, એકદમ મહેનતુ માણસ અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતો હોવાને કારણે રિઝવાન ફટાફટ આગળ આવ્યા. અને 1991ની અંદર જ્યારે વર્લ્ડ વોર થયું ત્યારે એમની પ્રગતિ પાછી અટકી ગઈ અને એમણે પાછા મુંબઈ આવી જવું પડ્યું. પરંતુ 1993માં ફરીથી દુબઈ ગયા અને ત્યાં જઈને પોતાની ડેબ્યુ કરીને કંપની ચાલુ કરી અને એક નાના લેવલે કંપનીની શરૂઆત કરી. અને કંપની હતી કન્સ્ટ્રક્શન, રિયલ એસ્ટેટ અને હોમ ડેકોરની. પણ ધીમે કરીને એટલું બધું આ રિઝવાન આગળ આવી ગયા અને 2014માં એમણે મિડલ ઇસ્ટ કન્ટ્રીની અંદર રિયલ એસ્ટેટના મોટા લક્ઝરી પ્રોજેક્ટ શરૂ કર્યા. આજે ભારતના જે લોકો દુબઈમાં રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એમાં મોટે ભાગે રિઝવાન સાજનની પ્રોપર્ટીમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. એ પછી
રિઝવાન સાજને મિડલ ઇસ્ટમાં તો પોતાનો પગ પેસારો કર્યો, પરંતુ ભારતમાં પણ એમના અનેક જગ્યાએ બિઝનેસ છે અને આમ કરતાં કરતાં એ આજે 20,830 કરોડના માલિક બની ગયા છે. એવું કહેવાય છે કે પર ડે એમની કંપનીની 32 કરોડ રૂપિયાની કમાણી છે. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે કોઈ પણ નાનો સેલ્સમેન હોય, ગરીબ ઘરમાં જન્મેલો માણસ હોય, એ પણ આગળ આવી શકે છે. જરૂર એટલી જ છે કે માત્ર મહેનત કરવાની. કારણ કે બિલ ગેટ્સે એવું કીધેલું હતું કે ગરીબ પરિવારમાં જન્મ તમે લો તો એમાં તમારો વાંક નથી, પરંતુ જો તમે ગરીબ તરીકે મળશો તો એમાં તમારો વાંક છે. એટલે તમે ધારો તો ગમે એટલી દુનિયાની ઊંચાઈએ પહોંચી શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.